સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, બળદેવદાસજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, સર્વે સંત भगवान की जय। अपने अपना माता पिता गुरुदेवनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव। આજે થોડી ઉતાવળ રાખી છે, પણ છતાંય સમય લાગી જાય છે। ટૂંક સમયમાં ગણાય, છતાંય ટૂંક સમયમાં પાછા મળીએ છીએ। બધાએ મુમોક્ષને, આત્મ પ્રેમીને, ગુરુ વાપુસોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ। આજના પ્રસંગમાં આપણા, જો કે આમ તો બધાય મહાપુરુષો, સંતો, ભક્તો વૈરાગની ઘડીને મહાન આપી અને વૈરાગની સીડીએથી ઓહમ અને સોહમની સીડી બનાવી અને ગગનમાં ગયા છે। અને આજ વર્તમાન સમયમાં એ પુરુષો ગગનમાં છે। બહુ સત્ય વાત કહું છું। ગગનનો અર્થ થાય છે વિશાળતા, કે ગગનથી કોઈ ઊંચું નથી। એટલે મહાપુરુષોએ આ પદને ગગનમાં વર્ણાવ્યું છે। એટલું ઊંચું આ પદ છે, સતપદ જેનું નામ છે। તો વૈરાગથી ઓહમ આપણું શરીર છે, સોહમ આપણો અજંપા જાપ છે। આ વર્તમાન સમય, હમણાં એ વાત પાછી ન રહી જાય એટલે કરી લઉં કે જેટલી એનાથી કોઈ ઊંચી અવસ્થા નથી ને આપણે ગગન વિસ્તાર મૂક્યો છે। એ ચોથું પદ છે અને ચોથો આરો છે। આપણા સામર્થ્ય પુરુષ જ્યારે જ્યારે ભક્ત બીજ બને છે ને, ભક્ત બીજ એમ કહેવાય ક્યારે પલટે નહીં। યુગ અનંત જાય, ઉચ્ચ નીચ ઘરે ઉતરે, આખીર સંત નાય સંત પ્રગટે છે ને પ્રગટ થાય છે। તો જ્યાં સુધી આ સૃષ્ટિ ઉપર આ મનુષ્ય દેહને ધારણ નથી કરતા ત્યાં સુધી ક્યાં હોય છે? બે ભાઈનો મને પ્રશ્ન હતો। ત્યાં સુધી આ પુરુષ એક ગેબીનાદ બ્રહ્મ સ્વરૂપે ચોથા આરા ઉપર, એટલે કે વિશ્વની જે વિશાળતા છે, જેને ગગન કહેવામાં આવ્યું છે, અને એ અવસ્થાને આપણે ખ્યાલમાં કરી જોજો, સમજવા જેવી વાત છે। કેટલાય જન્મની કમાઈ પાકે છે ત્યારે આ વાત આપણને ભીખા ભગત સાંભળવા મળે છે। મૂળભૂત એમ કહેવાય થડ, મૂળભૂત અવસ્થા, આ વિશ્વ આખું નાદ બ્રહ્મનું રચાણું છે, આપણે સમજી શકીએ છીએ। મહાપુરુષની સંતવાણી આપણને સાક્ષી પૂરે છે કે નાદ બુંદનો આ વિસ્તાર સંસાર પ્રગટ કીધો। બોયલા બોયલા ઋષિ મારકુન મહામંત્ર ઉમિયાપતિ શિવજીને દીધો। મહારાજ સચરાચર શિવોમ સર્વોત્તમ વ્યાપમ વ્યાપમ એવા પૂર્ણ બ્રહ્મ પણ ગુરુ ભક્તિ કરે છે। સકલ સૃષ્ટિની માલિપા ગુરુ ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ને ગુરુ ભક્તિ બધાય સાનિધ્યના પુરુષો છે। એને ઓહમ અને સોહમની પાંખ બનાવી છે
અને ઓહમ અને સોહમની પાંખ બનાવી અને કોઈ નાદ બ્રહ્મ ગગન છે. આ હું એક જ્ઞાન ધારા વહાવું છું. જેને ધ્યાનમાં આવવું એને ધ્યાનમાં લેવું હોય એવા પુરુષ, કોઈ ભજનાનંદી, કોઈ ભેદી ઊંડા પુરુષને મળ્યા પછી આ સાનિધ્ય સચવાય એવું છે. આપણી કમાઈઓ આપણે શાબ્દી કરવી હોય, આપણી કમાઈઓ આપણે જાળવીને રાખવી હોય તો આ તો હું જ્ઞાન ધારા ચલાવું છું. જ્ઞાનથી આપણને કોઈ ધ્યાન પડી જાય છે, પણ ધ્યાન લાગાડવા માટે કોઈ સમર્થ પુરુષની એમ કહેવાય ઓહમ અને સોહમની પાખની રચના સમજાઈ જાય તો આપણું ગગન અને ગગનમાં મગન થઈ જાય. ત્યારે 4 યુગની કમાઈ આપણી પાકે છે. પ્યારા આત્માઓ, મહાપુરુષો આપણને એવું કહી ગયા છે કે આત્માની ઓળખાણ વિના લખ 84 નહીં મટે. જે આપણને ભ્રમ લાગુ પડે છે, જે ભ્રમની અંદર આપણે ભટકી રહ્યા છીએ. મને દુઃખ થાય છે શબ્દો સાંભળતા. મહાપુરુષ એવું બોલ્યા છે કે ભ્રમણાવાળાની ભટકાર ને વેમીજનનો વળગાર. ભીખા ભગત એને એવું કીધું, એને સદાય કાળ રહે છે. ત્યારે સમજેલા પુરુષને પણ દુઃખ થાય છે કે ભ્રમણાવાળાની ભટકાર ને વેમીજનનો વળગાર એને સદાય દુષ્કાળ રહે છે, એને ક્યારેય સુગાડ નથી થતો. કહેવાનો મહાપુરુષનો મૂળ વારસો અને મૂળ ધારા, મૂળ અમરવેલી એવી છે. એવા જબરજસ્ત, એટલે બધાય સામર્થ્ય જબરજસ્ત પુરુષો છે મારી દૃષ્ટિમાં. આપણા એમ કહેવાય ભારતાજ ભૂમિમાં, આપણી પશ્ચિમ ધરા, એમાંના ગુજરાત રાજ્યના આપણા 2 ઇલાકા છે, કચ્છ અને સૌરાષ્ટ્ર. એવા કચ્છ ભૂમિના એમ કહેવાય મહાભક્તો, મહાદશાના સંત માલમી કહી તો આપણે એને કહી શકાય છે. આ મહાપુરુષોની આપણી વડાધર્મની એક ધારા છે. એવા કચ્છ ભૂમિના, કચ્છ ભાલના એમ કહેવાય છત્રીકુળ અને જાડેજા અટકના સતાજી જાડેજાના ઘરે એમના કુળમાં અવતાર લઈ એમ કહેવાય મહારથી પુરુષ જેઠાજી સતાજી જાડેજા, જેને ધર્મની ધારામાં આપણે જેઠી રામ કહીશી. સંત પરાકાષ્ઠા છે. રામ લાગે, દાસ લાગે, સાહેબ લાગે, નાથ લાગે. એ પરંપરા એવી છે, હાથ ઘર ભટકે ને પછી નાથ ઘર અટકે. એની પાસે કોઈ કાળ કામ નથી કરતો. આપણા બધાના ઘટમાં આ લક્ષ પડેલું છે. આપણે એવો વિચાર કરી અને નિરાશ થઈએ કે મહાપુરુષો આ જાણતા હતા, આપણે ક્યાં જાણીએ. નહીં, મનુષ્ય દેહ, કોઈ પણ મનુષ્ય દેહ સતપદના અધિકારી અધિકારી અધિકારીને અધિકારી છે. તો એવા જેઠીરામ મહારાજ, જેને મહારાજની વિરુદ્ધતા પણ આપણે આપી શકીએ છીએ, જેને આપણે એક વાણીની અંદર શાન કીધી છે. જેઠીરામ ગત ગંગાના દાસ, એવું છેલ્લે આવશે. આપણે એની પેલા વાણી લઈ અને પરાકાષ્ઠાના શબ્દો એને એમ કહેવાય આપણી કાષ્ઠમાં મૂકી, જે પર છે એને અંદર મૂકી
અને સમજવા કોશિશ કરીએ, કેમ કે મનુષ્ય દેહ માત્ર ને માત્ર એમ કહેવાય મુક્તિ જુક્તિના ભેદ માટે અને મુક્તિ જુક્તિ પ્રાપ્ત કરવા માટે બધાને મળે છે. મને ને તમને ઠીક છે, ધન દોલત પુત્ર પુત્રાદિક બધું મહાન છે, કોઈને આપણે તુલના કરી શકીએ એમ નથી, એટલું મહાન છે. માયા એવું કશું છે નહીં. રવિ સાહેબ આપણને સાક્ષી પૂરે છે. એમ કહેવાય માયા મૂળે નાઈ, સંતો માયા મૂળે નાઈ. વિના વિચાર સકલ જગ ભૂલી, બધી જગત ભૂલી છે. વિચાર મૂળનો આવી જાય, મૂળનો વિચાર નથી કર્યો એટલે સકલ જગ ભૂલી છે. અને મૂળ જ્ઞાન વિના ગુચવાય છે. કયું જ્ઞાન? આપણું જે ગુરુગમ જ્ઞાન છે એને મૂળ જ્ઞાન કહેવામાં આવે છે. વિના વિચાર સકલ જગ ભૂલી, જ્ઞાન વીણ ગુચવાય, સંતો માયા મૂળે નાઈ. મૂળમાં જાય તો ખબર પડી જાય માયા એવું કશું છે નહીં. આપણી એક અંતકરણની આસક્તપણાની જે પ્રીત બંધાઈ ગઈ છે ને, જે વિષયની ધારાની જે આસક્તપણાની પ્રીત બંધાઈ ગઈ છે ને, એને મહાપુરુષો માયા કહે છે. હું ને તમે જે સમજી રહ્યા છીએ, ધન દોલત પુત્ર પુત્રાદિક કે વૈભવ કે ભૌતિક સુખ, એ બધા સગડા આપણા સાધન છે. એ સાધન દ્વારા અવિનાશીની સાધના હરેક મુમોક્ષ પુરુષ એમ કહેવાય રંગથી ખરીને રાજા સુધી મહાપદને પાયમાં છે. અસંખ્ય આ સૃષ્ટિ પર રજવાડું ભક્તિનું રાજ પણ હારે હારે ભીખા ભગત કરી ગયા છે. આ સૃષ્ટિ પર જે રજતનું રાજ કરતા કરતા એમ કહેવાય ભક્તરાજ બનતા ગયા છે. આવા અઢળક એમ કહેવાય ધનાધય પુરુષ એવા એમ કહેવાય જેઠીરામ મહારાજ સતાજીના એમ કહેવાય આંગણે અવતાર લઈ અને સદગુરુ ચરણે જઈ આ નવતેરી નગરીને જુઓ. આપણે બધાને નવતેરી નગરી મળી છે. એક જેઠીરામ એમ કે છે, મને એકને નહીં બધાને નવતેરી નગરી પ્રાપ્ત થઈ છે. આ નવતેરી નગરીની માલિપા આ જે શોભા છે એ ખૂબ બનાવી છે ને, એ શોભા આપણું એક સૌંદર્ય છે, એક આપણી સુંદરતા છે ને, એ સુંદરતાની માલિપા એક સુંદર કામ એમ કહેવાય મુક્તિ જુક્તિનું હરેક આત્મા પ્રાપ્ત કરી શકે છે. જેઠીરામ મહારાજ એમ કહે છે, જેને જેને આ નવતેરી નગરીમાં નવ દ્વાર કે બીચ પવન કા થંભા છે, એ પવન થંભની જેને સ્થિરતાથી પ્રાપ્ત કરી છે એની જેઠીરામ વાત કરે છે. નવ દ્વાર કે બીચ में देखो पवन का थंबा. નવ દ્વાર છે એ નવતેરી નગરી છે. 3 ગુણ છે. આવન જાવન કોઈ ના દેખે, જેઠીરામ એમ કે છે એ પુરુષ આવન જાવન કરી રહ્યો છે, કોઈ પાડી શકતું નથી. એહી બડા ચંપા.
आवन जावन कोई ना देखे जी आओ यही बड़ा चंबा। ये अचंबो महापुरुष एम की छे कोई अमर वेदना उपासी होई ये अचंबा ने आपणे एम कहेवाय ध्यान में लई आपणो भरम भांगी नाखे छे। आ नवतेरी नगरी अने आ ज्ञान क्यारे थाय छे ज्यारे नश्वर काया छे नश्वरो आगळ उपर नश्वर काया ने आपणे समजशुं। आपणे जे महल मळ्यो छे ए महल ने मूळ नथी ए झाड़वुं मूळ वगरनुं छे। एटले आपणा जेठीराम महाराज एम कहे छे अमने अमारी एने ललकार करीने कीधुं छे के हे आत्माओ आ प्राण आवे छे जाय छे पाछो आवशे के नहीं आवे। अमने अमारी ए काया रे तणो नहीं विश्वास है अपनी काया नो आपणे भरोसो नहीं विश्वास नहीं पारका अवगुण आपणे शू करशो अंदर लईने एवा पारका अवगुण रे ए दिलड़ा एनो जान बहु सरस आपने संज्ञा करी छे खूब आपणे वाणी सांभळवा मळे छे। आ नवतेरी नगरी जो आपणुं शरीर हो ए शोभायनी आ 9 અને 3 ગુણની નગરી છે। નવતેરી ए नगरी ए शोभायनी खूब बनी रे ओ जी। पछी शू कीधुं बहुत सरस कह्युं एमां मणिया रे मायला ए अवरा हवरा जो जी मणियारो पारकाय अवगुण रे ए दिलड़ा मां एनो जाणिए नेवा ए तारा नमिया ए बिंदु गड़वा लागियू रे ओ जी रे नेवा ए नमिया ए बिंदु गड़वा लागियू ए विचारी जो ने आ गड़वा लागी
એ મંદિરિયાની પછી પારકા અવગુણ રે એ દિલડામાં એનો યાણીએ આંચો રાજા આયલો જી એ પાંજરે ના પડતા મેલી એ વિચારી જોને મેલી હાયલો એ સરવારિયાની મોજા પારકાય વગુણ એ દિલડામાં એનો યાણ બહુ સરસ વાત કરે છે. ગુરુના પ્રતાપે જેથી રામ બોલ્યા રે ઓજી રે આવા ગુરુના પ્રતાપે જેથી રામ બોલ્યા એ વિચારી જોને જેથી રામ આગત રે ગંગાજીના દા પારકા અવગુણ રે દિલડામાં એનો યાણીએ એનો યાણ સદગુરુ મહારાજ સરસ સંદેશો મોકલો છે આપણને. હરેક વાણી મહાપુરુષની છે, સંદેશા છે. સમજો, અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ તણો નહીં ભરોસો. પારકા અવગુણ દિલડામાં ન આણી, એટલે અવગુણનો મતલબ ના સમજાય તો આપણે થોડું ખુલ્લું સમજીએ. પારકા અવગુણનો મતલબ સતી તોરલે જબરજસ્ત ઘાવ કર્યો છે. સતી તોરલે પારકા અવગુણને નિંદા કીધી છે. એને એમ કીધું, એમ કહેવાય મરે ભલે બીજા બધા મરે, અમારા પુત પોતાના પુત્રનું કહી દીધું છે. કેટલી વજનદાર વાત છે. મરે ભલે બધા મરે, અમારા પુત એક અમારા નિંદક ન મરે. પારકાના કે ઉજડા કરે ને પોતાના સર્જે ભૂત. આ જેઠી રામ વાત કરી ગયા.
પારકાના અવગુણ એટલે જેને નિંદા કહેવામાં આવી છે. મહાપુરુષો કબીર સાહેબ ને કોઈએ પૂછ્યું તું ભીખા ભગત જેવાએ, કેમ સાહેબ ખુશ ખબર હારા છે ને એમ પૂછ્યું. એ કે ના ના ગાંડા, તો કેમ? હમણાં વાડી થોડીક ભેલાઈ ગઈ છે. તો કેમ? તો કે દાળિયા નથી મળતા. જુઓ મહાપુરુષો, એક નિંદક ને પોતાનો દાળિયો સમજે છે. સાહેબે એમ કીધું કે હે ભગત, હા, આંગણ બાંધું કુટિયા ને નિંદક રાખું પાસ. બોલો, કુટિયા એટલે કે ઝૂંપડી. આંગણે કે ઝૂંપડું બાંધું અને નિંદક રાખું પાસ. કહે કબીર મોહે પીયું મિલન કી આસ. આપણું ખેતર જોઈ નિંદી દેતા હોય તો નિંદા કરવામાં કેટલું પાપ હશે. નિંદા સમો કોઈ પાપ નથી, ધરતી સમો કોઈ આભ નથી, અને એમ કહેવાય ગુરુ સમો કોઈ ચેલકો નથી. અને નીર ક્યાં સમાય? શાયરમાં. શાયરનો અર્થ આપણા સંતો થાય. ગમે એટલા કઠણ વચન કોણ ખમે? તો કે સંત ખમી શકે છે. એમ કહેવાનો ભેદ, મૂળ ભેદ ઉપર આપણે આવીએ, થોડું જાણી લઈ. આ નવતેરી નગરી છે, આ નવ દ્વાર છે. આપ બધાએ જાણી શકતા શું? એમ કહેવાય ગળાથી ઉપર 7 દ્વાર છે. આપણે આમને સામને જોઈ શકો છો. અને ગળાથી નીચે 2 દ્વાર છે. એમ મળી 7 ને 2 8 ને 9 દ્વાર થાય છે. 9 દ્વાર કે બીચ કોઈ પવન, એમ કહેવાય સુવાસો સુવાસ અજંપા જાપ, જેને સુમિરણ કહેવાય. બળદેવ મહારાજ એની વાત કરી ગયા છે કે સાચું સુખ વાલે મારે સુમિરણનું આપ્યું છે. એ એક સુવાસ જાય છે ને એક સુવાસ આવે છે. આ નવતેરી નગરીની માલિપા. અને 21,000 સુવાસા ક્યાં જાય છે ને ક્યાં આવે, આપણે એ જાણી લઈ. 21,600 સુવાસા આ એમ કહેવાય 4 મહાભૂતના દેહમાં સમાણા છે. 5મું મહાભૂત પોતે ખુદ છે. 5મું મહાભૂત પ્રાણ છે આપણો. 21,600 સુવાસા એમ કહેવાય કોઈ નાદ બ્રહ્મમાંથી પ્રગટ થાય છે. બહુ ભેદની વાત છે. જેને મહાપુરુષો ઉપદેશ કે છે એમાંથી પ્રગટ થાય છે, નાદ બ્રહ્મમાંથી. ઘણી વખત મને પૂછો કોઈ મુમુક્ષ કહેતા હોય છે, ગુરુ મહારાજ મહાત્માજી આ પ્રાણ ક્યાંથી પ્રગટ થયું હોય છે? ઓહો, કેટલાય જન્મની કમાઈ પાકી જાય. ભીખા ભગત પ્રાણ ક્યાંથી પ્રગટ થયો? આપણે ઘણા બધા મહાપુરુષો જબરજસ્ત, જેને કહેવાય જમીનથી આસમાન જેવડો હોય મહામંત્ર, આ સુવાસાનું સુમિરણ છે, એમાં કોઈ સંદેહ નથી. મહાપુરુષ એમ કે છે કે મહામંત્ર ક્યાંથી પ્રગટ થયો છે, એની વાત આપણા જેઠીરામ મહારાજ કરી ગયા છે. 9 દ્વાર, 9 તેરી નગરી છે. તેરી એટલે 3 ગુણો, 9 અને 3 ની આ નગરી છે. અને બીચ પવન કા થંભ છે, વચમાં પવનનો થંભ છે. આવન જાવન કોઈ ન ભાડે તો આપણે સમજી શકીએ છીએ કે આપણે પવનને જોઈ શકતા નથી. શોભા એની ખૂબ બની. હવે એનાથી આગળ વાત આવી છે. એમાં જે મણિયારાએ જે હાટ માંડ્યા છે દ્વાર ઉપર, એ મણિયારો આ નગરીની માલિપા ક્યાં રહેતો હોય છે?
નવતેરી નગરી એટલે 9 અને 3 ગુણની રચના છે, અને એમાં કોઈ મણિયારે હાટ માંડ્યા છે, અને એ મણિયારો એમ કહેવાય આ દોરીને સોહમ દોરને ઓહમ દોરને ચલાવી રહ્યો છે. એ મણિયારો મહાપુરુષ એમ કીધું કે 10મા દ્વાર ઉપર એમ કહેવાય 21,600 ટકોરા એમાંથી પ્રગટ થાય છે, અને 21,600 સુવાસા એમ કહેવાય નાભીએ અમૃત જલ પીવા જાય છે. 21,600 જે એમ કહેવાય અમૃત જલ પીવા જાય છે ને, અમૃત ના મળતા કોઈ મળતા એ પાછા ફરેતા બીજા એને સામા મળે છે. હમણાં એક ભગતે મને વાત કરી હતી, ઠીક છે અનુભવમાં આવી શકે એવું નથી, પણ છતાંય એની રીતે એને જે સૂચ્યું મને કીધું કે બાપુ નાભ્યથી કોઈ સુવાસા પ્રગટ થાય છે ને સામે જાય છે. કે હા, 21,600 એક પછી એકને હામો મળે છે ને, બીજો ગગનમાં જાય છે ને પેલો નાભ્ય જાય છે, બીજો ગગનમાં જાય ને પેલો નાભ્ય જાય છે. એને માલિપા એમ કહેવાય મહાપુરુષો એમ કે છે કે હું એક જ્ઞાન અવસ્થામાં કહું છું, કોઈ સમર્થ સંતને મળજો, જબરજસ્ત કમાઈ ગુરુ શરણમાં કરજો. આ શ્વાસાની ધારા 2 છે. એક ધારા ઉપરથી એક જબરજસ્ત સકળવંતી નાર સુરતા પ્રગટ થાય છે. પેલા શબ્દની માલિપા ઉપાડ થતા એમ કહેવાય 100 નામ કોઈ શક્તિ પ્રગટ થાય ને, એ આપણી સુરતા નાર છે. હમણાં એક પ્રશ્ન હતો ભીખા ભગત કે બાપુ સુરતા ક્યાંથી પ્રગટ થતી છે? જો કે જ્ઞાન અવસ્થાથી આપણે મહાપુરુષો દયાળુ છે, હરિરસ પીએ અને પાય સાચા સંતો એમ કરી ઓળખાય. હરિરસ પીએ અને પાય એટલે મેં કીધું જ્ઞાન અવસ્થાથી હમણાં એનો ભાગ આવશે, સાંભળી લેજો. આજે એમાં મુખ સાંભળશે. આપણી સુરતા 5મા તત્વ પવનમાંથી અને જે 100 નામ રણકાર છે એમાંથી સુરતા પ્રગટ થાય છે અને શરીરનો રખોપત કરે છે.